સર્વને પ્રભુ ઈસુના નામમાં જય મસીહ. આપણે જોઈએ છે છઠ્ઠા ભાગમાં આપણે જઈ રહ્યા છીએ અને છઠ્ઠા ભાગની અંદર એ છઠ્ઠી વાણી આપણે હવે જઈ રહ્યા છીએ કે છઠ્ઠી વાણી દ્વારા પ્રભુ ઈસુ આપણને શું શીખવે છે. છઠ્ઠી વાણી દ્વારા પવિત્ર આત્મા પ્રભુ આપણને શું શીખવે છે અને છઠ્ઠી વાણી માટે આપણે પ્રાર્થના કરી. ધન્યવાદ પવિત્ર આત્મા પ્રભુ, આ સમયને માટે ધન્યવાદ, તારા પ્રેમના માટે ધન્યવાદ, તારા કિંમત ચૂકવવાના માટે ધન્યવાદ, એ કલવરી ક્રૂસના માટે ધન્યવાદ. ધન્યવાદ પિતા હોલિકા, તારા અદ્ભુત પ્રેમના માટે લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા પ્રભુ, તારા સામર્થ માટે ધન્યવાદ, તારા અભિષેકને માટે ધન્યવાદ, તારા આશીષોને માટે ધન્યવાદ પવિત્ર આત્મા પ્રભુ, તારા શબ્દ માટે, તારા વચનને માટે ધન્યવાદ, એ કલવરી કૃષ્ણ પ્રેમના માટે ધન્યવાદ લોર્ડ. થેન્ક યુ જીસસ. આ વચનને માટે ધન્યવાદ પવિત્ર આત્મા પ્રભુ, యేసు ప్రభుના નામમાં આમેન. છઠ્ઠી વાણીમાં આપણે જોઈએ છે યોહનાનું પુસ્તક એનો 19 अध्याय 38वां वचन કહે છે, जब यीशु ने वह सिरका लिया तो कहा पूरा हुआ और सिर झुकाकर प्राण त्याग दिए. આ વચન અંદર કહે છે ઈસુ પ્રભુ જ્યારે ભર બપોરે તડકામાં એનું ગળું સુખાઈ ગયું હતું, એમનું શરીર સુખાઈ ગયું હતું, અને સમય જ્યારે એક સિરકો લેવામાં આવે છે અને સિરકાને ઈસુ પ્રભુ નામો આગળ મૂકવામાં આવે છે અને ઈસુ પ્રભુએ એ સિરકો લીધો અને કહ્યું પૂરું થયું, પૂરા હુઆ. એ સિરકો કડવો હતો, એ કડવો ઘૂંટ ઈસુ પ્રભુએ લીધો. જ્યારે સંસારની અંદર ઈસુ પ્રભુ આવ્યો એ સમય એના જિંદગીમાં, એના જીવનમાં એને કડવો અનુભવો થયા. એના જીવન અંદર એ કડવા અનુભવમાંથી પસાર થયો. જે કડવાશ આ દુનિયાની અંદર હતી એ કડવાહટને ઈસુ પ્રભુએ કલવરી ક્રૂસ પર લઈ લીધો અને કહ્યું પૂરું થયું. વાલા, આપણા જીવનની અંદર આપણે જે ઘણી વાર આ દુનિયાની અંદર આપણે રહીએ છીએ, આપણને કડવા અનુભવ થાય છે અને એમાંથી આપણે પસાર થાય છે. ઘણી વાર આપણને એવું લાગે છે અઘરું થઈ જાય છે, આપણા માટે માર્ગ દેખાતું નથી, પણ ઈસુ પ્રભુએ એક કડવા સિરકાને પી લીધું છે, ઉઠાવી લીધું છે, કલવરી ક્રૂસ પર ઉઠાવી લીધું છે. આજે આપણે સ્વતંત્ર છે એ કલવરી ક્રૂસના સામર્થને લીધે. એ કલવરી ક્રૂસ પર જે કડવા સિરકા ઈસુ પ્રભુએ લીધું એ માટે
આપણે સ્વતંત્ર છે, આપણે આઝાદ છે. ઈસુ પ્રભુએ આપણને શ્રાપમાંથી મુક્ત કર્યા છે. એ કડવા શિરકા, એ શ્રાપ ના અનુભવ હતો, અને શ્રાપમાંથી ઈસુ પ્રભુએ આપણને આઝાદ કર્યું છે, આપણને સ્વતંત્ર કર્યો છે. વાલા, જો આજે આપણે વિશ્વાસ કરીએ છીએ તો એ પ્રભુ આઝાદ કરી રહ્યા છે. જો આજે આપણે વિશ્વાસ કરીએ છીએ, એ પ્રભુ આજે તમને સ્વતંત્ર કરી રહ્યો છે. આ વચનને પ્રભુ આશીષિત કરે.